નમસ્કાર. સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીએ જગન્નાથના રમણીયતા વિચારની. જગન્નાથ ભારતીય સાહિત્ય વિચાર, કાવ્ય વિચાર, અલંકાર વિચાર, કાવ્ય લક્ષણ આદિના અંતિમ મીમાંસક છે. તેમણે તેમનો આ રમણીયતા વિચાર રસગંગાધર નામના ગ્રંથ દ્વારા પ્રગટ કર્યો છે. રસગંગાધર એમનો અપૂર્વ ગ્રંથ છે. આ ગ્રંથ સાહિત્યશાસ્ત્રનો ઉત્કૃષ્ટ ગ્રંથ છે. રસગંગાધરનો જેટલો ભાગ ઉપલબ્ધ છે એમાં પૂર્વાચાર્યોના મતો અને અભિમતોનું સ્પષ્ટ, અત્યંત ઉત્તમ અને યતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિના દોષોથી પર રહીને સુંદર રીતે વિવેચન કર્યું છે. રસગંગાધર ગ્રંથ આચાર્ય જગન્નાથે પોતે જ કહ્યું છે તેમ કાવ્ય મીમાંસાનો ગ્રંથ છે. જેણે મનરૂપી નૌકાથી વિદ્યારૂપી સમુદ્રને પાર કરી લીધો છે એવા પંડિતરાજ જગન્નાથ કૌતુક સાથે કાવ્ય વિવેચન કરી રહ્યા છે, જેનું નામ છે રસગંગાધર. અને આરંભમાં જ એમણે કાવ્ય લક્ષણની ચર્ચા કરી છે. કાવ્ય લક્ષણની ચર્ચા કરતાં જ એમણે કાવ્યના સ્વરૂપની ચર્ચા કરી છે. એમણે કહ્યું છે કે જે કાવ્યના યશ, પરમાનંદ, ગુરુ, રાજા અને દેવતાઓની પ્રસન્નતાના અનેક ફળ છે, એ કાવ્યની ઉત્પત્તિ બે વ્યક્તિ માટે આવશ્યક છે. એક કવિ એટલે કે કાવ્ય લખનાર અને બીજો છે કાવ્યનો આનંદ લેનાર. કાવ્યના રહસ્યોને જાણનાર સહૃદય એ માને છે કે કવિ અને ભાવક સહૃદય હોય તો જ કવિતાના આનંદને પ્રાપ્ત કરી શકે છે. માટે ગુણ, અલંકાર આદિથી જેનું નિરૂપણ કરવામાં આવે છે તે કાવ્ય શું છે, તે કોને કાવ્ય કહી શકાય અને કોને નહીં એ વાત સમજાવવા માટે કાવ્ય લક્ષણને સ્પષ્ટ કરતા પોતાનો કાવ્ય વિચાર આપે છે. રમણીયતા વિચારનું સ્વરૂપ. રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દને કાવ્ય કહે છે. રમણીય અર્થનો બોધ થાય તેવો શબ્દ કાવ્ય છે. એમણે પોતાની વાત ગદ્યમાં કહી છે. રમણીય અર્થને સમજાવતા આગળ કહે છે, રમણીય અર્થ એટલે જેના જાણવાથી, જેને વારંવાર સાંભળવાથી અલૌકિક આનંદની પ્રાપ્તિ થતી હોય તેવો શબ્દ. વધારે સ્પષ્ટતા કરવા એમણે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે કે તમને લોટરી લાગી છે એવા વાક્યો વારંવાર સાંભળવાથી આનંદ તો થાય પણ તે લોકોત્તર ના કહેવાય. આ વાક્યોથી થતો આનંદ લૌકિક હોય છે, માટે એને આપણે કાવ્ય નહીં કહી શકીએ. કાવ્ય લક્ષણના સંદર્ભમાં તેમણે રમણીય અર્થનો બોધ કરાવે તેવા શબ્દને કાવ્ય માન્યું છે. એમણે તો એમ પણ કહ્યું છે કે જે શબ્દ કે શબ્દોના અર્થની ભાવના કરવાથી જો કોઈ અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય તો એને કાવ્ય કહેવાય. આમ કહેતી વખતે પંડિતરાજ કાવ્યને શબ્દ અને શબ્દને કાવ્ય માને છે. કાવ્યત્વ માત્ર શબ્દમાં જ, અર્થ તો કાવ્યની વિશેષતા છે. પંડિતરાજ જગન્નાથે પોતાના કાવ્ય વિચારમાં અન્ય કાવ્યાચાર્યોના કાવ્ય લક્ષણોનો પણ સમાવેશ કરી લીધો છે. આનંદવર્ધનનો લોકોત્તર આનંદ, વામનનું રીતિ સૌંદર્ય, દંડીનો ઇષ્ટાર્થ અને કુંતકનો વક્રતામાંથી જન્મતો આનંદ આદિ બધા તત્વો રમણીયતાના તેમના વિચારમાં આવી જાય છે. પંડિતરાજ જગન્નાથ પૂર્વેના આચાર્યોના મતને નોંધીને પોતાના વિચારને વધારે દ્રઢ કરે છે. અદોષૌ સગુણૌ સાલંકારૌ શબ્દાર્થો કાવ્યમ. દોષરહિત, ગુણ અને અલંકાર સહિતનો શબ્દ અને અર્થનું નામ કાવ્ય છે. જગન્નાથ કહે છે કે શબ્દ અને અર્થ એ બંનેને કાવ્ય ન કહી શકાય. કાવ્ય સાંભળ્યું, મોટા અવાજે કાવ્ય પઠન થઈ રહ્યું છે જેવા પ્રયોગોમાં એક રીતે કાવ્ય જ સમજવામાં આવે છે, અર્થ નહીં.
તે શબ્દાર્થ યુગલને કાવ્ય નથી માનતા. વિવિધ ઉદાહરણો સાથે એમણે પોતાના મતને સ્પષ્ટ કર્યો છે. વેદ, શાસ્ત્ર, પુરાણોની જેમ કાવ્યનું લક્ષણ શબ્દ જ હોય તેમ જણાવે છે. શબ્દ અર્થ બંનેને નહીં, માત્ર શબ્દને જ કાવ્ય કહેવું એમ માને છે. શબ્દ સાથે લાગેલા ગુણને અલંકાર સહિત એ વિશેષણનો પણ તેમને વાંધો છે. ઉદિતમ મંડલમ વિદોહ. આ વાક્ય કે ચાંદો ઉગ્યો ચોકમાં એ ગુજરાતી વાક્યનો અર્થ કોઈ નાયક માટે સંકેત સ્થળે પહોંચવાની નિશાની છે. તો કોઈ અભિસારિકા માટે હવે બહાર જઈશ તો કોઈ જોઈ જશે એવો નિષેધનો સંકેત છે. આ સાદા વાક્યમાં ગુણ અલંકાર નથી તો પણ તે કાવ્ય નથી એવું તમે ન કહી શકો. આવા ઉદાહરણો આપી નવ્ય ન્યાયની શૈલીએ એમણે પૂર્વની બધી જ કાવ્ય સંબંધી વિચારણાને વ્યવસ્થિત કરી આપી. વાક્યમ રસાત્મક કાવ્યમ. વિશ્વનાથની વ્યાખ્યાના કાવ્ય લક્ષણ વિશે ચર્ચા કરતા કહ્યું છે કે જેમાં રસ હોય તે કાવ્ય. એ વાત યોગ્ય નથી. જો એવું માની લઈએ તો જે કાવ્યોમાં અલંકાર, વર્ણન કે વસ્તુ વર્ણન કેન્દ્રમાં હોય એવા કાવ્યો કાવ્ય જ ના બની શકે. મોટા કવિઓએ જલ પ્રવાહનું વેગથી પડવું, ઉછળવું ને ભ્રમણ કરવું કે બાળકોની રમતો, વાનરોની ઉછળકૂદના કરેલા વર્ણનોમાં રસ ક્યાં શોધશો? બળદ ચાલે છે, હરણ દોડે છે, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, એને કેવી રીતે કાવ્ય ગણશો? આમ વિવિધ દાખલાઓ આપીને રમણીય અર્થનું પ્રતિપાદન કરતો શબ્દ જ કાવ્ય છે તે તેમણે સિદ્ધ કર્યું. કાવ્ય સર્જનના કારણરૂપ પ્રતિભા છે તેમ પંડિતરાજ માને છે. એમણે મીમાંસા, ન્યાય તથા વેદાંત ત્રણેય દર્શનનો ઉપયોગ કરી કાવ્ય હેતુઓ પર વિચાર કર્યો. એમણે કહ્યું કે રમણીય અર્થો અને તેને અનુરૂપ શબ્દો એ પ્રતિભાનું કાર્ય છે. બધા કવિઓમાં એક સરખી પ્રતિભા નથી હોતી. કાવ્યનું કારણ માત્ર પ્રતિભા છે. પ્રતિભા, વ્યુત્પત્તિ, અભ્યાસ એ ત્રણેય નહીં. કાવ્યના પ્રકારો. પંડિતરાજ જગન્નાથ કાવ્યના 4 ભેદ માને છે. 1. ઉત્તમોત્તમ કે ધ્વનિ કાવ્ય. 2. ઉત્તમ કે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. 3. મધ્યમ કે અર્થચિત્ર કાવ્ય. અને 4. અધમ કે શબ્દચિત્ર કાવ્ય. પહેલું છે ઉત્તમોત્તમ કે ધ્વનિ કાવ્ય. ઉત્તમોત્તમ કાવ્ય તેને કહે છે જેમાં શબ્દ અને અર્થ બંને પોતાને ગૌણ બનાવી કોઈ ચમત્કૃતિજન્ય અર્થને અભિવ્યક્ત કરે. વ્યંજના કેન્દ્રી કાવ્ય. બીજું છે ઉત્તમ કે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. જે કાવ્યમાં વ્યંગ્ય ચમત્કૃતિજન્ય તો હોય પણ મુખ્ય ન હોય તે ઉત્તમ કાવ્ય હોય છે. ત્રીજું છે મધ્યમ કે અર્થચિત્ર કાવ્ય. જે કાવ્યમાં વાચ્યાર્થનો ચમત્કાર વ્યંગ્યાર્થના ચમત્કારની સાથે ન રહેતો હોય, વ્યંગ્યાર્થ કરતાં ઉત્કૃષ્ટ હોય, વ્યંગનો ચમત્કાર સ્પષ્ટ ના હોય ને વાચ્યનો ચમત્કાર સ્પષ્ટ જણાતો હોય ત્યારે એવું કાવ્ય મધ્યમ કાવ્ય હોય છે. ચોથું છે અધમ કે શબ્દચિત્ર કાવ્ય. કાવ્યમાં શબ્દનો ચમત્કાર પ્રધાન હોય અને અર્થનો ચમત્કાર શબ્દના ચમત્કારને સુશોભિત કરવા માટે હોય એ અધમ કાવ્ય હોય છે. એક પાંચમો પ્રકાર અધમાધમ કાવ્યનો હોઈ શકે એમ કહે છે ખરા, પણ અધમાધમ કાવ્યમાં રમણીયાર્થ પ્રતિપાદક શબ્દનો અભાવ હોવાથી એને કાવ્ય જ માની શકાય નહીં એમ સિદ્ધ કરે છે. ભારતીય કાવ્ય વિચારણાની વિકાસ પ્રક્રિયામાં પંડિતરાજ જગન્નાથ એ અંતિમ કાવ્યાચાર્ય છે. રસગંગાધર એ ગ્રંથમાં એમણે રસ વિચાર, ધ્વનિ, અલંકાર, રીતિ, ઔચિત્ય, વક્રોક્તિ અને મમ્મટ ભટ્ટના કાવ્ય લક્ષણ, કાવ્ય હેતુ, કાવ્ય પ્રયોજન આદિ વિષયો પર વિશદ ચર્ચા કરી છે. એમણે આખી કાવ્યશાસ્ત્રીય પરંપરાનો અભ્યાસ કરી કાવ્ય લક્ષણ વિશે એક સ્પષ્ટ મત આપ્યો. એમણે કહ્યું
કે રસ ધ્વનિયુક્ત કાવ્યનો મૂળ ધર્મ રમણીયતા છે. રમણીયતા વિચાર એમણે ગદ્યમાં આપ્યો છે. જ્યાં ઉદાહરણ આપવાના થયા ત્યાં એમણે પોતે જ કાવ્ય લખીને મૂક્યા છે. એ તો હવે જગ જાહેર છે કે પોએટ્રી ઇઝ બેસ્ટ વર્ઝન ઇન ધ બેસ્ટ ઓર્ડર કહી કોલરીજે ભલે બાહ્ય ઉપાદાન તરીકે શબ્દની પ્રતિષ્ઠા કરી છે, સાહિત્યમાં થતા શબ્દના વિશિષ્ટ ઉપયોગ તરીકે મલારમે લખે છે, ઇટ ઇઝ હાર્ડલી ટુ મચ ટુ સે ધેટ નિયરલી ઓલ પોએટ્રી ડિપેન્ડ્સ ફોર ઇટ્સ ઇફેક્ટ ઓન ધ અનડિફાઇન્ડ સિગ્નિફિકેશન્સ ઓફ વર્ડ્સ. શબ્દની આ શક્તિને પશ્ચિમના વિચારકો ઇમોટિવ ફંક્શન કહે છે. એક ઉદાહરણ એ આપે છે કે મેન ઇઝ વાર્મ, અર્થાત ગુજરાતીમાં કહીએ તો માણસ માયાળુ છે. આનું સ્પષ્ટીકરણ કરતાં એ એની ભાષામાં કહે છે કે વી મે નોટ બી મેકિંગ સ્ટેટમેન્ટ્સ, નોટ ઇવન ફોલ્સ સ્ટેટમેન્ટ્સ. વી આર મોસ્ટ probably using words nearly to evoke stern attitudes. કદાચ તેથી જ એબરક્રોમ્બી સજેશનની તાકાતને કારણે કવિતાને લિટરરી આર્ટ કહે છે. I.A. રિચર્ડ્સ આ દોર આગળ લંબાવે છે. કોગ્નેટિવ ભાષા નહીં પણ ઇમોટિવ ભાષા કાવ્યનું વ્યાવર્તક લક્ષણ છે. કાવ્યત્વને સમજવા માટે કૃતિને આ ન્યૂ ક્રિટિસિઝમવાળા પકડે છે અને કૃતિમાં રહેલી શબ્દ પસંદગી, શબ્દ ગોઠવણીની તપાસ કરે છે. આગળ જતાં W.K. વિમસેટ શબ્દોને આ રીતે ઓળખવા સુધી જાય છે. ભારેખમ, રમતિયાળ, ઉદ્દાત, ભવ્ય, તેજસ્વી, કુત્સિત, મંદ, શિથિલ ઇત્યાદિ. આ દ્રષ્ટિએ ગુજરાતી કવિતાની કેટલીક પસંદ કરેલી પંક્તિઓ ઉપર કેવળ દૃષ્ટિપાત કરીએ તોય રમણીયતાના અલગ અલગ વાગ વિશેષો સ્પષ્ટ થશે. દયા પ્રભુને કરવા ઘટે અમારે ચાંદલો, તે મોકલવા પ્રાણ કર્યા તૈયાર. દયારામ. મેં તો પલ પલ બ્યાહ રહી. સુંદરમ. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની. કલાપી. ચાંદીની ચાખડીએ ચડી ભક્ત થયા તા ભેળા. કરસનદાસ માણેક. ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં. કાંત. શૃંગાર તે પૂર્ણ ચિતામહી કર્યો. હરિશ્ચંદ્ર ભટ્ટ. મીરા વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ. રમેશ પારેખ. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે. અનિલ જોશી. બારીએ બારીએ બુઠ્ઠી તલવારોના તોરણો. ગુલામ શેખ. રડીલો આજ સંબંધોને વીંટળાય. આદિલ મંસૂરી. કેટલી અર્થ છાયાઓ અહીં પ્રગટે છે. કટાક્ષ, ધન્યતા, ખુમારી, વેદના, ઉપાલંભ, જાહો જલાલી, પ્રહાર, કરુણતા, આર્જવ ઇત્યાદિ છાયાઓ જે તે કવિ મુખે કંડારાઈ છે અને ઉપાદાન બન્યો છે અર્થનું પ્રતિપાદન કરતો વિચિત્ર શબ્દ. જગન્નાથ આજે કદાચ વધુ સાચા અને સ્પષ્ટ લાગે છે. ડૉક્ટર ભયાણી એટલે જ ભારપૂર્વક કહેતા હશે કે એમને નકારવાનું કોઈનું ગજું નહીં. ભારતીય કાવ્ય મીમાંસામાં તો આ વાત પહેલેથી જ માન્ય રહી છે. તેનું શબ્દાર્થની શક્તિનું વિશ્લેષણ વૈજ્ઞાનિકતાના આગ્રહી કોઈ પણ આધુનિકને આશ્ચર્યમાં નાખી દે તેટલું બધું ચોક્કસ, વ્યવસ્થિત, વિશદ અને મર્મમાર્ગી છે. આપણને કેટલીક વાર તો લાગે છે કે પાશ્ચાત્ય વિવેચનનું અહીં પરિચય પ્રાપ્ત વલણ જે દિશાની સહેજ ઝાંખી કરવા લાગ્યું છે તે દિશામાં પ્રાચીન ભારતીય કાવ્યમીમાંસકો ક્યાંય સુધી આગળ વધી ગયેલા. એક બાજુએ વેદાંતનું વલણ ધરાવતા અને બીજી બાજુએ મસ્ત પ્રગલ્ભ સ્વભાવ ધરાવતા પંડિતરાજ જગન્નાથની અને એવા અન્ય ક્ષેમેન્દ્ર આદિ વિદ્વાનોની અવગણના કરવાનું હવે શક્ય નથી એટલું તો નિર્વિવાદ છે.